કડવું બોલીને અમને બકાયા. મારી ગાડીની સીટ ખાલી થઈ. મારી ગાડીની સીટ ખાલી થઈ. એની યાદમાં કાઢી આબુ પહોંચી ગઈ. સીધા સાદા ને નશેડી કરી ગઈ. આ તો વખતની વેળા નડી ગઈ. સંબંધમાં તિરાડ પડી ગઈ. મારા વગર એ તો જીવતા શીખી ગઈ. ઓ એના ઠીકા વગર એ તો જીવતા શીખી ગઈ. આપો બાપો, આપો બાપો. મસ્ત લાગે એવું મન કેતી. એના મારા કપડાનો કલર મેચિંગ કરતી. એની જાતથી વધારે એ ચિંતા મારી કરતી. નસીબ વાળાને આવી પ્રેમિકાર મળતી. કોના માટે અમે હવે તૈયાર નહીં ભરશું. શોખ બધા છોડી હાથ નહીં કરશું. એ મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ. મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ. રોજ સંભાળ લેનારી એ જતી રે રહી. રોજ સંભાળ લેનારી જતી રે રહી. જય સતી સરકાર, જય સતી સરકાર, જય સતી માં, જય સતી માં. અને અમારું આજનું લાઈવ શૂટિંગ બગુડા ભૂમિ સ્ટુડિયોમાં લાઈવ શૂટિંગ છે. ત્યારે ખાસ બગુડામાં મોગલ મારો પાટોત્સવ આવી રહ્યો છે. જેની તારીખ છે 7/5/2025 થી 11/5/2025. 9/5 અને 11/5 ત્યાં ડાયરા રાખેલા છે. બધાને બગુડા મોગલ ગામ તરફથી હાર્દિક હાર્દિક આમંત્રણ છે તમને. ત્યારે ખાસ અરે બગુડાનો મેળો મોગલ માનો મેળો જરૂર જાવ મેળે. એ બગુડાનો મેળો મોગલ માનો મેળો જરૂર જાવ મેળે. માતાજીનો પાટોત્સવ લાયો જરૂર જાવ મેળે. 29મો પાટોત્સવ લાયો જરૂર જાવ મેળે. આ પ્રમાણ શું અને ખાસ અમારા ધ્રુવિતના બધા દોસ્તારો માટે ખાસ ગાવું છે. બધા મિત્રો માટે ચિરાગ ને મારા જેડી બાપુ ને બધા મિત્રો અહીંયા આગળ આવ્યા છે. ત્યારે ખાસ હા વિપુલભાઈ દાસજ. દોસ્ત તું મારા દિલનો ધબકારો. दोस्त तू मारा दिलनो धबकारो. दोस्त तू मारा दिलनो धबकारो. तने मन हाजवे
ધબકારો ધ્રુવિત છે મારા દિલનો ધબકારો તને મને હાચવે જળિયા વીર મારો ઓ તારી મારી દોસ્તી કોઈ દી તૂટે ના તારો મારો સાથ ભેરું કોઈ દી છૂટે ના ઓ તારી મારી દોસ્તી કોઈ દી તૂટે ના તારો મારો સાથ ભેરું કોઈ દી છૂટે ના તું ધડકન હું શ્વાસ છું તારો અરે તું ધડકન હું શ્વાસ છું તારો તું ધડકન હું શ્વાસ છું તારો તને મને હાથવે ઉપર વાળો અને ખાસ આમ તો બધું પરિવાર સાથે કોઈ કલાકાર તરીકે આવ્યા નથી પણ ભાઈ તરીકે એના મામા તરીકે બધા આવે છે અને અમારા ભાઈઓ પણ મારા ભાઈઓ પણ ઘણા છે અમારો અપુ રાજ બધા ભાઈઓ મારા છે એટલે ખાસ અમારો શુભમ ને બધા આકાશ ને બધા અહીંયા આગળ છે ત્યારે ભાઈઓ માટે ગાઉં લાસ્ટ અરે ભાઈઓ ભેળા નીકળી બજારો બળી જાય એ ભાઈઓ ભેળા નીકળી બજારો બળી જાય સિલે હાલવા તો હારા હારા કાંડ થાય મારો ભાઈ ભેળો હોય તો મોળો હોકારો ના થાય આબુ એ ભાઈ ભેળા નીકળી બજારો બળી જાય સિલે હાલવા તો હારા હારા કાંડ થાય મારો હાવજ મારી હારે મોળો હોકારો ના થાય એ મારો ભાઈ ભેળો હોય તો મોળો હોકારો ના થાય આમાજી અગાઉ સરદારી મારા તૂટે હે મોડું થાય તો માથું મારું દુખે હે પોચ વાગે ને પગ મારા તૂટે મોડું થાય તો માથું મારું દુખે આ ભાઈ બંધો આ દોસ્તારો આ ભાઈ બંધો લતે લગાડ્યો હે મધરો દારૂડો ભેગે છે એ મારે અન્ન તો પીવો નમન પહાયો રે મધરો દારૂડો ભેગે છે અમારો મેળો મોડવે બેઠી ચકલી મસ્કાર અમારે મોડવે બેઠી ચકલી મસ્કાર અમારે મારે મારે જીયા ભાઈ ને બાલી મસ્કાર અમારે જીયા ભાઈ ને બાલી મસ્કાર અમારે ધૈર ભાઈને વાળી મસ્કાર અમારે મોડવે બેઠી ચકલી મસ્કાર અમારે મોડવે બેઠી ચકલી મસ્કાર થેન્ક યુ ધન્યવાદ અજીતાબેન ધ્રુવની એન્ટ્રી જાનું બકારે તારે તો રોજ ના નખારે એ તારે તો રોજ ના નખારે અમારે આ થાય છે વખારે તારે તો રોજ
તારે તો રોજના બોના રે હા વણને જાનું બકારે પછી પેલી કે આવું કરવાનું પેલી એમ કે કશું વાંધો નહીં હું કે હારું તારા તું મને બોલાવતો નહીં એટલે પેલો શું કે ખબર કંટાળેલો એ આજે તારો સમય કાલે મારો જ આવશે આજે તારો સમય કાલે મારો જ આવશે જ્યારે પોતાનું કોઈ તને રોવડાવશે એ જેથી મળવાનો સમય નથી મારો જ આવશે મળવાનો સમય નથી મારો જ આવશે જ્યારે પોતાનું કોઈ તને રોવડાવશે આજે તારો સમય કાલે મારો જ આવશે આજે તારો સમય કાલે મારો જ આવશે જ્યારે પોતાનું કોઈ તને રોવડાવશે જ્યારે પોતાનું કોઈ તને રોવડાવશે એ ભાઈને ઉપળી છે તો પણ મિત્રો આજે આપણે બધી મોજ કરી છે ને અમારે યુવરાજસિંહે મને કીધું ખરેખર આજે મારે શૂટિંગ છે સવારે 5:30 વાગે શૂટિંગમાં જવાનું છે પણ એ છતાંય અમારા યુવરાજ મેં જીતુભાઈને કીધું કે મારાથી આ સાલ નથી અવાય એવું કારણ કે મારા શૂટિંગના કારણે પણ યુવરાજસિંહે અમારા રેવર સાહેબને અહીંયા વઢવાણ નગરપાલિકાએ એવું કીધું કે જિગ્નેશભાઈ સ્પેશિયલ તમને મનોરંજન કરવા અહીંયા આગળ બોલાવીએ છે અને તમે જેમાં રાજી હોય ને એમાં એ બધાય રાજી છે એકવાર તમે જોરદાર તાળી વધાવી દો સાહેબ હા તમે જેમાં રાજી એમાં એ બધા આયોજક રાજી છે આખો મેળો અને એનું નામ જ મેળો હોય સાહેબ આ મેળા મોજો આવી થતી હોય હા એટલે આ તમે રાજી છો એટલા માટે મને અહીંયા યુવરાજસિંહ બધા મને બોલાવે છે અને સવારમાં હકીકતમાં મારે 5:30 વાગે જવાનું છે પણ હજી 2 વાગે પણ અહીંયાથી કોઈ કહેતું નથી કે હવે ઘડિયાળ ના ટકોરે આ રાતના 2 વાગે ઘડિયાળ ના ટકોરે આ રાતના 2 વાગે તને યાદ કરું જાનુડી હું 8 પોરે એ તને યાદ કરું જાનુ 8 પોરે પણ પેલી આટલો ડગો કર્યો હોય તો પેલો શું કે તને આટલી જ પડી એટલે પેલી શું કરે પૈસા વાળાને પરણી જાય આને ભૂલી જાય એટલે પેલો શું કે ખબર તારા ઘરે જતી તો તું મારા જોડે નહીં અને એટલા માટે એ પછી ગયા સાંભળજો જવાબ કેવો આપે છે ઓ રે મતલબી આહા રે મતલબી માગી તો જો તો જીવ દેત પ્રેમથી જિંદગી અમારી તારા નામ કરી દે આ દોલત અમારી બધી તારા નામ કરી દે માગી તો જો જીવ દેત પ્રેમથી ઓહો રે મતલબી આહા રે મતલબી માગી તો જો તો જીવ દેત પ્રેમથી અને પછી પેલો કે તું જતી રહી તારે તે મને કીધું નતું પણ મને યાદ છે કે તારા લગ્ન હતા ત્યારે મેં 2-4 શબ્દ ગાયા હતા અને આ ગીત હજી બહાર પડ્યું નથી હું તમને સંભળાવું છું આમ તો ગીત બીજા કલાકારે ગાયેલું પણ મેં હજી પહેલા વહેલી ગાઉં છું હાથ તારા કેમ ના કપાણા બીજાની મેદી મૂકતા એ કાળજા કેમ ના ડુબાણા કાળજા કેમ ના વડાણા બીજાની પીઠી છોડતા અને છેલ્લે હવે 10-15 મિનિટ માટે કે હાથમાં છે બિસ્કી ને આંખોમાં પાણી હાથમાં છે બિસ્કી ને આંખોમાં પાણી એવો ફાસન તારી બહુ મહેરબાની હો જર પીના મેં તો જાણી રે ના
સનમ તારી બહુ મહેરબાની હોય યુવરાજસિંહ પણ આપણે ભૂલી થોડા સમય માટે એને ભૂલી જવી પડે કારણ કે શું કરીએ હવે ગયા તો ગયા પણ સાહેબ બર્થડે હોય ને એટલે યાદ આવે આપણો બર્થડે હોય એટલે યાદ આવે એટલે પેલો ફટ લઈને ફોન કરે એટલે પેલી ફોન કાપે એટલે એમાં હું એને કાંઈ ના પણ એના ભાઈબંધ હોય ને ભાઈબંધ બધા ચડાવે ને કે એક કામ કર થોડું ઘણું લઈ લે એટલે એના ભાઈબંધ કે થોડું ઘણું પી જાય ને તો ભૂલી જાય એને ભૂલાડવા માટે એને પીવડાવે અને પછી શું કે મેં તો મધરાતે મધરો પીધો રે હોરા ત્યાં પછી ફોન મારી જાનુડીને કીધો રે હોરા મારી જાનુડીએ ફોન ના ઉપાડ્યો રે હોરા એ મારા બ્લુ લેબલ નો મૂડ રે બગાડો રે હોરા એ બ્લુ લેબલ નો મૂડ રે બગાડો 2000 ની બોટલ નો મૂડ રે બગાડો રે હોરા એ પછી 16 ની બાટલી તોડી રે હોરા મેં તો વિસ્કી ને રમમાં રેડી રે હોરા હો પછી પીને થઈ જો પણ આ બધું શ્રાવણ મહિના પછી હોય શ્રાવણ મહિના કઈ નહીં શ્રાવણ મહિનામાં તો ઘણા માણસ હાવ ભગત બની જતા હોય એમ આહા એમ થાય કે ભક્તિ તો અમને જ કરી છે પણ શ્રાવણ મહિનો જાય બબલું કે પછી પીને થઈ જો રેડી રે હોવા પછી તો પેલી ફોન ના ઉપાડે થોડું પીવે પછી એટલામ થાય ને કે બીજું રેડો ત્રીજું રેડો ને પછી ઘૂઘરા જેવો થઈ જાય ને પછી શેલ મારે ભાઈ એ પછી પીને થઈ જો રેડી રે હોરા પણ હું તો 120 બોલ્યો પણ 120 તો ઘણી ઓછી પડે મારા બાપ એ પછી 180 સાલ કાઢી રે હોરા કે જઈ સાગરની શેરીઓમાં ઉતર્યો રે હોરા કે પછી ફૂલના શામ લથડ્યો રે હોરા હો પછી જાનુડીએ બારણું ગાળ્યું રે હોરા 1:30 વાગે 2 વાગે જાનુડી બાયણું ઉગાડે એની હાહરીમાં ભાઈ જેવો હોય ફૂલ ઘૂઘરા જેવો થઈને પણ પછી બાયણું ઉગાડે ને આમ જો કે આ તો આ ચોથી આવ્યો એટલે પછી એને કે તું અહીંથી નીકળી જા મારા સાસુ સસરા બધા મારા ઘરે છે ભાઈ અને હાહુ હાહરાન ઘરવાળા બધા ઘરે હોય તો એને કાઢી મેલે એટલે પેલો બચારો આખી રાત ફૂલ પીધેલો હોય એ ઠંડીમાં થરતો હોય તો અહીંયા આમ લથડિયા ખાતો ખાતો કારણ કે મૂળ તો એનો પ્રેમ હતો ને યાર એટલે એવું કે ખબર કે દુનિયા મારી કોઈ હગી નથી અમારી ચૂંબળી દસારે હતી કોઈ નતું એ દાડે મારી જાનુડી હતી એમ કરી મારા જેવો ભાઈબંધ હાદો હોય ને હાવ હાદો એ આમ કરીને બાથમાં લઈ જઈને એને ઘેર ભેગું થાય એમ કરીને ઘેર પરાણે લઈ જાઓ આમ કરીને એ શું કે ખબર છે મારા જેવો ભાઈબંધ એને સમજાવે કે તારી પ્રેમિકાનો પ્રેમ છે ખોટો તારી જાનુડીનો પ્રેમ છે ખોટો કાઢી પાકીટમાંથી ફાડી નાખ ફોટો અલ્યા ફોટો મારે છે ભાઈ પાછળ તું મોટો
ખોટો મારે છે ભાઈ પાછળ તું ઓટો તારી જાનુડીનો પ્રેમ હાવ જૂઠો જૂઠો તારી પ્રેમી જાનો પ્રેમ છે ખોટો કાઢી પાકી તમતી ફાળી નાખ એટલે મારા જો ભાઈબંધ એને ફોહલાય એ દારૂ પીધેલો ને એટલે એને ઘેર લઈ જાય ઘેર લઈ જઈને ખાટલામાં હુવડાવી દે કે ભાઈ તું હવારની વાત હવારે જો હોઈ ગયો અને આ ધંધા કરે છે આખી જિંદગી પણ પછી પેલો હુઈ જાય બીજા 2-2:30 વાગે જ્યારે ઉતરે ને તારે જાગે ભાઈ એટલે પેલી જાનુડીનો ફોન આવે એ શું કે ખબર છે કે બકા એ તો મારા સાસુ ને સસરા ને મારા દિયર ને જેઠ ને આ બધા ઘેર હતા ને એટલે મેં તને કાઢી મળ્યો કારણ કે તારા લીધે મારું ભાગે ને પણ પછી ભાઈ પેલાનો ઉતરી ગયો હોય આખી રાતનો ઠંડીમાં ઠરેલો હોય એટલે મગજમાં ભરેલું હોય એટલે બધું ઉતરી ગયું પેલો હાવ હાદો પછી શું કે ખબર ફોનમાં એ હોબળ ને જાનું બકા ને તારે તો રોજ ના ડખારે હા